બધા જેવો પ્રસંગ હોય, હોળી દિવાળી જે આપણે સિસ્ટમ છે પ્રમાણે બધા ફોટોગ્રાફ મૂકતા હોય. એટલે મેં બરોબર આજ ગુરુ પૂર્ણિમા હતી તો ફેસબુકમાં કે વોટ્સઅપના ક્યાંય પણ પ્રકારના માધ્યમમાં કંઈ મૂકેલું નહોતું. એક મિત્રે બરોબર મેસેજ કર્યો કે ભાઈ આજે ગુરુ પૂર્ણિમા છે ને સાહિત્ય પ્રેમી તરીકે તમે કંઈ કેમ ફોટો કેવું ડીવીમાં કે ક્યાંય મૂકેલો નથી. ત્યારે મને જે લાગ્યું મેં જવાબ આપેલો કે દોસ્ત, ગુરુને વોટ્સઅપ, ફેસબુક કે એના સ્ટેટસ કે વાક્ય એ બીજાને કહેવાની જરૂર નથી, એને તો દિલમાં ઉતારવાની જરૂર છે. ભલા फोटोग्राफर ये फोटोग्राफर तुम तस्वीर तो हमारी अच्छी खींचते हो. फोटोग्राफर ने जरा याद करવો પડે ને આપણે મારા દીપકભાઈ સિગ્નેશભાઈ ના બહુ ખાસ એવા મિત્ર છે, બરોબર ને? ये फोटोग्राफर तुम तस्वीर तो हमारी अच्छी खींचते हो, लेकिन ये तो बता दो कि अपनी एक आंख क्यों बीचते हो. एक વાર એક ગધેડો ભર ઉનાળાની વાતાવરણ હતું ને ઉનાળામાં એ ગધેડો રોડ ઉપર આટા મારતો હતો ને આરોટતો હતો, નદી કિનારે નાતો હતો. એટલે એમાંથી બે બળદ એને જોઈ ગયા. એટલે બળદ ને ગધેડા ને એ વાતચીત, આમ તો એને વાચા હોતી નથી પણ કવિઓ આવું વર્ણન કરે છે કે એકબીજાની ટોનમાં વાત કરતા હોય છે. જેમ ભૂકંપ આવે તો પશુ પ્રાણીને સૌથી પહેલા ખબર પડી જાય છે, આપણને પછી ખબર પડે છે. એટલે ગધેડો અને બળદ બે જોતા એકબીજા સામે. બળદ એને પૂછે છે કે ગધેડા, યા ઉનાળાનો સમય છે, ખેતીનો સમય આવતો હોય, વરસાદ ઋતુ હમણાં આવવાની જ છે, અષાઢ મહિનો બેસવાનો છે, અને તું અહીં આટા મારસી કે તું નવરો કેમ છો? ખેડ બેડ કરવાનું તારે કંઈ કામ નથી? ને ગધેડા બહુ સરસ ભાઈ કે મેં નાટક કર્યું, હું ઠેકડા મારે ઉલડા મારો મેં નાટક કર્યું, મજા નથી એમ કરીને બેભાન જેવો થઈ ગયો, આમ કરી નાખ્યો, એમ કરીને ભાગી ગયો, એમ કરીને ત્યાંથી નીકળી ગયો. એટલે મારા માલિકને, મારા ખેડૂતને એવું કંઈ થાય નહીં કે આને કંઈ તકલીફ છે, એમ કરીને હું ભાગી ગયો. એટલે આ જોઈને બળદે કીધું કે બહુ કરી એમ. એટલે ગધેડાએ એને કીધું કે જો તમારે કે કામ ન કરવું હોય અને તમારે આવું ન કરવું હોય ને ઓલા ભલા માણસ, તો તમે આવું કરો કે તમને જ્યારે ખેડૂત લેવા આવે ને એ સમય દરમિયાન તમારે આવું જ કરવાનું કે પડી જવાનું, ચક્કર આવ્યા કે બેસી જવાનું, કામ નહીં કરવાનું, એમ કરવાનું શું, અને નાટક કરવાના, ઢોંગ કરવાના. તેથી બળદ બહુ સરસ જવાબ આપ્યો હતો કે ભલા માણસ ગધેડા એ તારાથી થાય. એક મને સવાલનો જવાબ કે તારી માં કોણ? તો કે ગધેડી. કે તારી માં ગધેડી છે ને મારી માં એ ગાય માતા છે, કામ જેનું છે, આખું જગત એને પૂછે તમારા વાળા. એટલે મારાથી ન થાય. એટલે આ એ ભારત છે કે જે તુલસીના છોડને સામાન્ય છોડ નથી કહેવામાં આવતો. આ એ ભારત છે કે જ્યાં મંગળસૂત્રને સામાન્ય ઘણું નથી કહેવામાં આવતું. અને આ એ ભારત છે કે જ્યાં શાલિગ્રામને સામાન્ય પથ્થર નથી કહેવામાં આવતો. અને આ એ ભારત છે કે જ્યાં ગાય માતાને સામાન્ય પશુ નથી ગણવામાં આવતું, એને તો માતા કહેવામાં આવે છે. એ ભારતની વચ્ચે હું તમે જન્મ લીધો છે, એનો તો આનંદ છે. થોડા સમય પહેલા રણ પ્રદેશની અંદર બે માણસો જતા હતા અને ચાલતા જતા પસાર થતા થતા એ નીકળ્યા. એ બેને બરોબર જમીન મકાનનો સોદો કરવાનો હતો, એક સરસ મજાનો રૂપિયાનો સોદો કરવાનો, પૈસા ટકાનો, એમ સારી એવી આવક થવાની હતી. બીજી બાજુ એક માણસ એવો હતો કે એના ગુરુ એને કાઢી મૂકેલો હતો. એને કઈ ભૂલ હશે તો એના ગુરુએ ખાલી એક ગધેડું નાનું એવું આપેલું, અને નાનું એવું ગધેડું આપેલું, કીધું કે હવે તું જા એમ. એટલે આ માણસ પેલો ગધેડું લઈને જતો હોય છે, એમ કરતા કરતા ગધેડું રસ્તામાં મરી ગયું. એટલે ખાડો કરી દો આયા, ગુરુજી આપેલું ગધેડું જેમ તેમ તો મુકાય નહીં, પડતું ન મુકાય. એટલે ખાડો કરી અને એની અંદર પૂરી દીધું, એમ સમાધિ જેવું કર્યું. અને બે અગરબત્તી હતી એટલે ત્યાં રાખી એને. એટલે ખરેખર તો એને હતું કે આ ગુરુદેવ આપેલી ગમે એમ ગિફ્ટ છે, એને આપેલી વસ્તુ છે, એટલે મારે 11 અગરબત્તી કરવી જોઈએ. એટલે બે એની પાસે હતી ને, બાકીની ગામમાં લેવા ગયો. અને આ બાજુ ઓલા વેપારીનું આવવાનું પોલીસ તરફથી. એટલે એને જોયું, એ વેપારી બરોબર આમ નીકળ્યા, એને સોદો કરવા જવું ને આ જગ્યા જોઈને રણ પ્રદેશની અંદર આ અગરબત્તી એને લાગ્યો જગ્યા કોઈક ઝાકતી લાગે છે, અહીંયા કે અહીંયા આવું હોય નહીં એમ. અને બરોબર ત્યાં એને દર્શન કર્યા અને એને કીધું કે જો મારું કામ થઈ જશે તો 50,000 રૂપિયા અહીંયા મૂકીશ. એમ કરીને માણસ ત્યાંથી વયો ગયો અને એનું કુદરતનું કરવું ને કામ થઈ ગયું. અને ઓલી બાજુ ગધેડો અહીંયા આવી ગયો. એટલે વેપારી બરોબર પાછા અહીંયા આવે છે ને જોવે છે આ માણસને. એટલે હવે જે ઓલો ચેલો હતો ને એને ખબર પડી કે આ તો વેપારી કોક આવ્યા, એ 50,000 રૂપિયા મૂક્યા.
પછી ગધેડા વિચાર્યું કે હવે કઈ ચોખવટ પડાય નહીં, આપણું હાલી ગયું તો હાલવા દેવાય શું. એટલે કીધું કે बाबाजी ये कब की जगह है? तो कि ये तो बरसों से चली आ रही, हमारे गुरु के गुरुजी यहाँ पे रहा करते थे. એમ કરીને પેલા વાત હલાવી. એમ કરતા કરતા આસ્થા વધતી ગઈ પબ્લિકની, થોડા ઘણા રૂપિયા મળતા ગયા. એમ કરતા કરતા જગ્યાનું માધ્યમ વધતું ગયું. એમ હકીકતમાં વાસ્તવમાં અંદર ગધેડો લટાઈ ગયેલો હતો. કરતા કરતા મંદિર બની ગયું ને એમ બધું હાલ્યા રાખ્યું. સરસ મજાનું સમિયાણો થવાનો કાર્યક્રમ થવા માંડ્યા, ભવ્ય મંદિર બની ગયું. એમ પછી શિષ્યને વિચાર આવ્યો કે આ સારું આપણે કરીએ છીએ, પણ લાવ ને મારા ગુરુદેવ પાસે જાઉં. બરોબર, એના ગુરુદેવ છે, એના ભાઈ પાસે જાઉં. બીજા મારા ગુરુદેવ છે એ તો ગુરી ગયા, એ વયા ગયા ધામમાં. એના ભાઈ પાસે જાઉં ને એને હું મળું, મુલાકાત કરું. આ બરોબર 50,000 રૂપિયા લઈ અને ગયો એના ગુરુદેવના ભાઈ પાસે. કે એટલે સામે ગુરુદેવ એને જોયો ને આવતા, બરોબર પાસે જઈ અને પગે લાગી ગયો. આજુબાજુના બધા ગામમાં ભાઈનું નામ બહુ ગુરુદેવનું, એમ અને સીધું જઈને પગે લાગી ગયો. હાલ્યો કે ગુરુજી કે મારો આશ્રમ બની ગયો, ધન્ય સંપત્તિ બહુ સુખી થઈ ગયો છું, બહુ સુખી થઈ ગયું છે, એટલા માટે જ્યાં તમને રૂપિયા ધરાવું છું. એટલે ઓલા જે હતા ને કે રેવા દે, રૂપિયા રાખ, તારી પાસે માં નથી જોતા. એ કે નાના રાખો, કે મારે કે સારું બહુ સંપત્તિ થઈ ગઈ છે, પણ એ કહું છું તું રેવા દે, રૂપિયા રાખ. પણ એ કે ના રેવા દો, કે તમે લ્યો. કે ભાઈ તું રૂપિયા રાખ. એ કે તને જે ગધેડો આપ્યો ને એની માં ઉપર તો મારો આશ્રમ હાલે છે આખે આખો. હે, તને જે ગધેડો આપ્યો એની માં ઉપર મારો આખે આખો આશ્રમ હાલે છે. એમ કેટલાય ગધેડા ઉપર મંદિર બની ગયા છે ને કેટલાય મંદિર ઉપર ગધેડા બેસી ગયા છે. એમાં મારા વાલા કોક સાચા સત્પુરુષને ગોતવા પડ્યા. કારણ કે કહેવત છે ને કે મોક્ષ દુર્લભ નથી, પણ મોક્ષનો દાતા દુર્લભ છે. એ જે માણસ મળી જાય ને તો પરમાત્મા સુધી, પરમ કૃપાળુ સુધી પહોંચાડી દે, બાકી ન પહોંચાડી શકે પેલા માણસ. એટલે એક દુહો છે, પેલો કહેવત છે કે સંતનો સ્વભાવ છે એવો જાણે જનનીની ગોદના જેવો. સંતનો સ્વભાવ કેવો છે કે માના ખોળા જેવો છે. સંતનો સ્વભાવ છે એવો જાણે જનનીની ગોદના જેવો. આગળ કે જેમ માણસનો, જેમ બિલાડીનો જન્મ થાય અને એના 7 ઘર બદલાય બિલાડી, અને એમાં જે ઘરે બિલાડીની આંખ ખુલે ને એ ઘર એનું સાચું ઘર ગણાય. આપણે મેન તમે આ લોકવાયકા છે, વાત તમે સાંભળી હશે કે બિલાડી 7 ઘર બદલાવે, જે ઘરેની આંખ ખુલે ને એ એનું સાચું ઘર છે. એમાં સંતે મારીને તમારી આંખ ખુલે છે. એટલે કવિ આગળ લખ્યું છે કે સંતનો સ્વભાવ છે એવો જાણે જનનીની ગોદના જેવો. માત સુવાડે એને સંત જગાડે અને પછી ભેળી દે ભગવંત. સંતનો સ્વભાવ છે એવો જાણે જનનીની ગોદના જેવો. ભારત વર્ષની અંદર હજારો આક્રમણો થયા છે, એની વચ્ચે આવા સાધુ સંતોએ એ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખી છે. हम सनातन हिंदू हमारी मंदिर है पहचान, भगवान मूर्त अर्चन पूजन मंदिर श्रद्धा ने એને સંસ્કૃતિ ટકાવી રાખી છે. માટે મારો વૃદ્ધ ઘાયલ લખે છે કે ધરા પર ધાણીના ઢગલા ફરી ઠલવાય તો સારું, ને સરિતા દૂધ ને દહીંની ફરી છલકાય તો સારું. ધરા પર એ ધાણીના ઢગલા ફરી ઠલવાય તો સારું, ને સરિતા દૂધ ને દહીંની ફરી છલકાય તો સારું. ધરા પર ધાણીના ઢગલા એ ફરી ઠલવાય તો સારું. પેલા સમયની અંદર ધરતી ઉપર ધાન્ય એમ કહેવાતું કે ભારત છે ને સોનાની ચીડિયા કહેવાતું. એમ કે ધરા પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારું, ને સરિતા દૂધ ને દહીંની ફરી છલકાય તો સારું. જમાનું વેજીટેબલ ઘી તણવા જાય તો સારું, ને સાચું ઘી શરીરોમાં સિંચાય તો સારું. અમારા સંતોના દિલમાં ફક્ત એક જ અરમા છે કે મારું ભારત એ ફરીથી નંદનવન થાય તો સારું. શું કામ? તો કે નજર કરડી અમારા દેશ પર મંડાય છે આજે, અમે ભાઈ ગણ્યાતા એકસાઈ થાય છે આજે. નજર કાઢી અમારા દેશ પર મંડાય છે આજે, અમે ભાઈ ગણેતા એક સાઈડ થાય છે આજે. વતનવાળા ઉઠો દુઃખની ઘટા ઘેરાય છે આજે, ઓલા હિમાલય હૃદયમાં આગ ભડકા થાય છે આજે. સમય આવે ને વતનની લાજ સચવાય તો સારું, કે મારું ભારત એ ફરીથી નંદનવન થાય તો સારું. મારું ભારત એ ફરીથી નંદનવન થાય તો સારું. પેલી દુઓ છે કે જન્મી જણતો ભગત જણ, કા દાતા ને કા સૂર, નહીતર રેજે તું માંજડી પણ મત ગુમાવીશ નુર. એને પેલો એનો ભગત માંગ્યો, બીજો એને દાતાર માંગ્યો, ત્રીજો એને સુરીર માંગ્યો. કવિ કાંઈ એમ ન લખ્યું કે જનની જન તો કંડક્ટર જણ, કા કલેક્ટર ને કા ક્લાર્ક. જનની જન તો ભગત જણ, કા કલેક્ટર ને કા ક્લાર્ક, આવું લખી શકતો ને કવિઓ. પણ એને એવું ન લખ્યું, કારણ કે એને ખબર હતી કે કદાચ કોઈ નિશાળ કે યુનિવર્સિટીમાં 5 વર્ષ કોઈ માણસ ભણે ને તો એ ડોક્ટર બની શકે, કદાચ ક્યાંક અભ્યાસ કરે તો એન્જિનિયર બની શકે, ક્યાંક અભ્યાસ કરતો વકીલ બની શકે. પણ આ જગતની માલિકવાર કોઈ એવી નિશાળ નથી કે કોઈ એવી સંસ્થા નથી કે વીરપુરમાંથી નિશાળમાંથી ભણીને નીકળે અને મારો વાલો એ જલારામ ન બની શકે, મેવાડની નિશાળમાંથી ભણીને એ શિવાજી મહારાજ ન થઈ શકે, કે જખૌ નિશાળમાંથી ભણીને એ ઓધોરામ ન થઈ શકે. એ તો એની માના સંસ્કારને કારણે થઈ શકે. બધા માણસ એ
એની માના સંસ્કાર હોય તો બની શકે ભલામણ. એટલે આવા પુરુષો, એવા સત્પુરુષો, એવા યોદ્ધાઓ એ જે થઈ ગયા છે એને તો યાદ કરી છે, પણ એની માતાને યાદ કરવામાં આવે છે ભલામણ છે. એના માટે આ ડાયરો ભજન હોય છે. અને જોગીરાજ મંદિરે આપણે બેઠા છીએ એટલા માટે આવા મંદિરો આપણે કાર્યક્રમ થાય છે. બાકી આપણા બર્થડે હોય, જન્મદિવસ ઉજવ્યો હોય તો કોઈ દી એ પબ્લિક ગોતવા જવી પડે, આવો ને આવો ને તોય માણસો આવે તો આવે. હમણાં એક મિત્ર છે એને કીધું કે ઉમંગભાઈ મારા જન્મદિવસે આવજો ને. મેં કીધું હા ભાઈ આવીશ, ટાઈમ મળે તો. પણ થયું એવું કે પહોંચાણું નહીં ત્યાં. એટલે મને કે યાર તમે આવ્યા નહીં, જોઈ કે મેં ફોટા બધા વોટ્સઅપમાં કે જો બધા મોબાઈલમાં કે આવા ફોટા ને આવો કાર્યક્રમ ગોઠવો ને આવું બધું મજા કરી, છલસો કર્યો, કેક કાપી, ઓલું કર્યું ને. એ મારા મામાએ તો મને કે સોનાની વીંટી આપી. એટલે મેં બરાબર આમ કીધું બતાવ તો ખરા, આમ જોઈ. એટલે મેં કીધું ખોટી છે. તો કે તમે સોનું ઓળખો? મેં કીધું સોનું નથી ઓળખું, તારા મામાને તો ઓળખું છું. કે એ તારા મામીને નથી આપતા, તને ક્યાંથી આપવાનો? પણ વાતોનો હાસ્યનો ઘણો બધો દોરો છે. પણ વચ્ચે વચ્ચે મારે ખાલી એડવર્ટાઇઝનું જ કામ કરવાનું છે, ખાલી શું લિંક જોડવા માટે. એટલે એડવર્ટાઇઝ આવે ને વચ્ચે વચ્ચે, એની જેમ ખાલી વચ્ચે લિંક જ જોડતી કરી જ છું, બરોબર. બાકી આપણે કલાકારોને સાંભળવાના છે, બરોબર. એક સ્વામી વિવેકાનંદ આપણે ત્યાં થઈ ગયા, એના જે તેજમાં એના ફોટો તમે જુઓ ને, એના મુખારવિંદ પર આમ તેજ હતું એમ. એવું જ જેના મોઢા ઉપર તેજ છે, સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્ર, આપ બધા જાણતા હશો કદાચ. તો એવું જ જેના મોઢા પર તેજ છે એવો અમારો કલાકાર ભાઈ શ્રી નરેન્દ્રભાઈ, વધાવીને એકવાર જોરદાર તાલીઓ સાથે. તો હવે આપણે આગળ માણસું ભાઈ શ્રી નરેન્દ્રભાઈ અને ઉસ્તાદ આસિફ ઉસ્તાદ. લાઈટ ઓછી છે આપણા પાસે.